હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સંસ્કૃત વિષયમાં 11મું ગદ્ય શરૂ કરવા જઈ રહ્યા છે અને 11મા ગદ્યનું શીર્ષક છે યસ્ય જનનમ તસ્ય મરણમ, એટલે જેનો જન્મ તેનું મરણ. યસ્ય જનનમ એટલે જેનો જન્મ, તસ્ય મરણમ એટલે તેનું મરણ. તો પાઠનું શીર્ષક છે યસ્ય જનનમ તસ્ય મરણમ એટલે જેનો જન્મ તેનું મરણ. પ્રસ્તાવનાથી શરૂ કરીએ. કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યશુરની જાતકમાલાથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મકાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ આ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે. પ્રસ્તુત કથામાં જે બે પાત્રો છે તેમાં એક વિત્તદાસ છે અને બીજું પાત્ર કૂટનાથ છે. વિત્તદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. વિત્તદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય લોભી તરીકે પ્રસ્તુત છે, જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ અહીં એ લોભી વિત્તદાસને પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે. સંસ્કૃતમાં એક સૂક્તિ છે, લોભઃ પાપસ્ય કારણમ, અર્થાત લોભ પાપનું કારણ છે. લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી સમજી શકાય છે. પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યના પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાશે. તો આ કથામાં આ જે ગદ્ય છે એ કથામાં બે પાત્રો છે, વિત્તદાસ અને કૂટનાથ. વિત્તદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિ ધરાવનાર. સંસ્કૃતમાં આપણે જાણીએ છીએ કે એક સૂક્તિ છે કે લોભ એ પાપનું કારણ છે. લોભ વિવિધ પાપો કરાવીને કેવી રીતે માણસને નુકસાન પહોંચાડે છે તે આ કથા ઉપરથી આપણે સમજીશું. તો આ ગદ્ય શરૂ કરીએ આપણે. એ શરૂ કરતાં પહેલાં થોડી માહિતી લઈ લઈએ. યસ્ય જનનમ તસ્ય મરણમ. યસ્ય એ યદ ધાતુ પરથી આવેલો શબ્દ છે જે ષષ્ઠી એકવચનમાં છે અને તસ્ય એ તદ ધાતુ પરથી આવેલો શબ્દ છે જે ષષ્ઠી એકવચનમાં છે. આ જે કથા છે યસ્ય જનનમ તસ્ય મરણમ એ કથાના માધ્યમથી વિદ્યાર્થીઓ એટલે કે વાંચનારને ઉપદેશ આપવામાં આવેલો છે. આર્યશુરની જાતકમાલા એ ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથા છે. આ જે કથા છે એમાં પાત્રોના નામ એ પાત્રના કર્મ કે ગુણને આધારે છે. વિત્તદાસ અને કૂટનાથ એ બે પાત્રો આ પાઠમાં આવેલા છે. વિત્તદાસ એટલે કે પૈસાનો ગુલામ, એટલે જે પૈસાનો લોભી હોય છે તેવો માણસ, અને કૂટનાથ એટલે કૂટનીતિ ધરાવનાર. વિત્તદાસ એ પૈસાનો ગુલામ, કૂટનાથ કૂટનીતિનો સ્વામી. લોભ એ પાપનું કારણ છે. આ જે સૂક્તિ છે એ આપણે આ પાઠના આધારે સમજીશું. તો હવે પાઠ શરૂ કરીએ. અસ્તિ વિત્તદાસો નામ પ્રભૂત લોભઃ સમૃદ્ધ કશ્ચિત વણિકજન. ખૂબ લોભી અને ખૂબ ધનવાન વિત્તદાસ એટલે કે પૈસાનો ગુલામ નામનો વાણિયો હતો. પ્રભૂત લોભઃ એ બહુવ્રીહી સમાસ છે અને વણિકજન એ કર્મધાર્ય સમાસ છે. તો ખૂબ લોભી અને ખૂબ ધનવાન વિત્તદાસ નામનો વાણિયો હતો. તસ્ય કૂટનાથા અભિધ વેશ્ય પ્રાતિવેશિક આસિત. તેનો કૂટનાથ નામનો એક વૈશ્ય પડોશી હતો. કૂટનાથા અભિધ જેની સંધિ છૂટી પડીને થશે કૂટનાથ અભિધ અને એ બહુવ્રીહી સમાસ છે. એકદા કૂટનાથેન ચિંતિતમ યદ અયમ વિત્તદાસ ધનિકો અપી લુબ્ધો વર્તતે. એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિત્તદાસ ધનવાન હોવા છતાં લોભી છે. અત્રહ કેનાપી ઉપાયેન મયા અસો વંચનીય. આથી કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો. વંચનીય એટલે છેતરવો, વંચનીય એ વિદ્યર્થ છે. એવં વિચાર્ય સહ કૂટનાથ એકદા વિત્તદાસસ્ય ગૃહમ ઉપગમ્ય
અકથયત. આમ વિચારીને તે કૂટનાથે એકવાર વિત્તદાસના ઘરમાં આવીને કહ્યું, બોહો શ્રેષ્ઠિન, એટલે હે શેઠજી, અસ્માકં બહવઃ કુટુંબીજનાઃ સ્વઃ અતિથયઃ ભવિષ્યન્તિ. અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે, સ્વઃ એટલે આવતીકાલે, અતિથયઃ ભવિષ્યન્તિ એટલે અતિથિ બનશે. હવે આવું વિચારીને કૂટનાથે એક દિવસ વિત્તદાસના ઘરે જઈને કહ્યું, અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિ બનશે. ગૃહમ ઉપગમ્ય, સંધિ છૂટી પડશે, ગૃહમ ઉપગમ્ય. તેષામ અર્થે ભોજન આદિ નિર્માણાય કાનિચિત પાત્રાણી કૃપયા મહ્યમ યચ્છતુ. તેમને માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. પરશ્વઃ તાની અર્પયિષ્યામિ. પરમ દિવસે તે બધા વાસણ પાછા આપીશ. પરસ્વઃ એટલે પરમ દિવસે, તાની એટલે તે બધા વાસણ, અર્પયિષ્યામિ એટલે પાછા આપીશ. તો આ જે પ્રથમ પેરેગ્રાફ છે એમાં આપણને પાત્રોના નામ આપેલા છે કે વિત્તદાસ નામનો એક વાણિયો છે, તેનો કૂટનાથ નામનો એક પાડોશી છે. એ એવું વિચારે છે કે આ વિત્તદાસ એ ધનવાન હોવા છતાં પણ લોભી છે, તો આને આપણે કંઈક રીતે છેતરવો જોઈએ. એવું વિચારીને એ એક દિવસ વિત્તદાસના ઘરે જાય છે અને એને કહે છે કે મારા ઘણા બધા કુટુંબીજનો અતિથિ બનવાના છે આવતીકાલે, તો તમે થોડા વાસણ મને આપો અને પરમ દિવસે એ બધા વાસણો હું પાછા આપી જઈશ. હવે આગળ. પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિત્તદાસ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પાડોશી ધર્મની ભાવના વડે વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. પ્રાતિવેશિક ધર્મ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. પડોશી ધર્મના ભાવના વડે વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. આગળ. પાત્રોપયોગાવસાને કૂટનાથ પાત્રાણી અર્પયિતુમ વિત્તદાસસ્ય ગૃહમ અગચ્છત. પાત્રોનો ઉપયોગ પતી ગયા પછી, પાત્રોપયોગાવસાને એટલે પાત્રોનો ઉપયોગ પતી ગયા પછી કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિત્તદાસને ઘરે ગયો. પાત્રોપયોગાવસાને જેની સંધિ છૂટી પડે છે પાત્ર ઉપયોગ અવસાને. આગળ. તેહે પાત્રેહી સહ કૂટનાથ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. તે વાસણો સાથે, તે પાત્રેહી સહ એટલે તે વાસણો સાથે, કૂટનાથ એટલે કૂટનાથે, અન્યાની કાનિચિત લઘુની નૂતનાની બીજા કેટલાક નવા નવા વાસણો પણ, અપી તત્ર સ્થાપિતવાન પણ ત્યાં રાખ્યા. સ્થાપિતવાન વાન પ્રત્યે લાગેલો છે, તેથી તે કર્તરી ભૂત કૃદંતનું રૂપ છે. તો તે વાસણો સાથે કૂટનાથે બીજા કેટલાક નવા નવા વાસણો પણ ત્યાં રાખ્યા. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિતઃ વિત્તદાસઃ કૂટનાથમ અપૃચ્છત. નાનકડા નવા વાસણો, લઘુનામ નૂતનાનામ પાત્રાણામ એટલે નાનકડા નવા વાસણો, દર્શનેન એટલે જોઈને, વિસ્મિતઃ વિત્તદાસ એટલે નવાઈ પામેલા વિત્તદાસે કૂટનાથમ અપૃચ્છત એટલે કૂટનાથને કહ્યું, પૂછ્યું. અપૃચ્છત અન્ય પુરુષ એકવચન. ભો વયસ્ય એટલે હે મિત્ર, વયસ્ય એટલે મિત્ર, ભો વયસ્ય એટલે હે મિત્ર, એતાની પાત્રાણી મમ ન સંતિ, આ વાસણો મારા નથી. કૂટનાથ અકથયત, કૂટનાથે કહ્યું. મિત્ર એટલે મિત્ર, યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. જે વાસણો તમે મને આપેલા તેઓની મારા ઘરમાં રાત્રે પ્રસૂતિ થઈ. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ, આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે. પાત્રાણામ અપત્યાની સંધિ છૂટી પડશે, પાત્રાણામ પ્લસ અપત્યાની. તો આ પેરેગ્રાફમાં શરૂઆતમાં પડોશી ધર્મની ભાવનાથી વિત્તદાસ કૂટનાથને પોતાના વાસણો આપવા તૈયાર થાય છે.
પાત્રનો ઉપયોગ પૂર્ણ થયા પછી કૂટનાથ ફરીથી એ વાસણો વિતદાસના ઘરે આપવા જાય છે અને પણ એ શું કરે છે કે તે વાસણો સાથે થોડા નાના નવા વાસણો પણ એની સાથે મૂકી દે છે અને એ નવા વાસણોને જોઈને વિતદાસ કૂટનાથને એવું કહે છે કે આ વાસણો મારા નથી. ત્યારે કૂટનાથ એને શું કહે છે કે મિત્ર, તમે જે પાત્રો મને આપેલા એ પાત્રોની રાત્રે મારા ઘરે પ્રસૂતિ થઈ છે, એટલે કે એ વાસણોએ નવા વાસણોને જન્મ આપ્યો છે. તો આ જે નાના પાત્રો છે એ તમારા જે વાસણો આપેલા હતા તેના બચ્ચા છે. આગળ, અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિત્તદાસ પ્રસન્ન જાતઃ. અપત્ય રૂપેણ એટલે બચ્ચા રૂપે, નૂતનાની પાત્રાણી એટલે નવા વાસણો, સંપ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, વિત્તદાસ પ્રસન્ન જાતઃ વિત્તદાસ ખુશ થયો. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથ પુનરપી વિત્તદાસમ પાત્રાર્થમ પ્રાર્થયત. કેટલાક દિવસ વીતી જતા, વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ એટલે કેટલાક દિવસ વીતી જતા, પુનરપી ફરીવાર કૂટનાથે વિત્તદાસને વાસણો માટે માંગણી કરી. ફરીથી કૂટનાથ વિત્તદાસ પાસે વાસણો માંગવા ગયો. પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિત્તદાસઃ તસ્મૈ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. હવે શું થાય છે કે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરિત વિત્તદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. પુનરપી સંધિ છૂટી પડશે, પુનઃ પ્લસ અપી. ભવિષ્યતિ એ ભવિષ્ય શબ્દ પરથી બનેલો શબ્દ છે જે અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. પ્રેરિતો એ તહથી બનેલો શબ્દ છે એટલે એ કર્મણી ભૂત કૃદંતનું રૂપ છે. અને દત્તવાન જેમાં વાન પ્રત્યે લાગેલો છે તેથી એ કર્તરી ભૂત કૃદંતનું રૂપ છે. તો હવે શું થાય છે કે બચ્ચા રૂપે નવા વાસણો પ્રાપ્ત કરીને વિત્તદાસ ખુશ થાય છે. પછી શું થાય છે કે કેટલાક દિવસ વીતી જતાં ફરીવાર કૂટનાથ વિત્તદાસ પાસે જાય છે, વાસણોની માંગણી કરે છે અને વિત્તદાસ એવું વિચારે છે કે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થાય છે એને, એટલે કૂટનાથને જેટલા પણ વાસણો જોઈતા હોય એટલા બધા વાસણો આપે છે. હવે આગળ શું થાય છે જોઈએ. વ્યતીતે અપી એક માસે યદા કૂટનાથઃ પાત્રાણી ન પ્રતિ અર્પિતવાન તદા ચિંતામ આપન્નઃ વિત્તદાસઃ કૂટનાથ ગૃહં ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. વ્યતીતે અપી એક માસે એટલે એક માસ વીતી ગયા પછી, યદા કૂટનાથઃ પાત્રાણી ન પ્રતિ અર્પિતવાન જ્યારે કૂટનાથે વાસણો પાછા ન આપ્યા, તદા ચિંતામ આપન્નઃ ત્યારે ચિંતિત થયેલા, વિત્તદાસઃ કૂટનાથ ગૃહં ગત્વા વિત્તદાસે કૂટનાથના ઘરે જઈને સ્વકીયાની પાત્રાણી અયાચાત પોતાના વાસણો માંગ્યા. કૂટનાથઃ સશોકમ અકથયત કૂટનાથે શોક સાથે દુઃખ સાથે કહ્યું, ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. કૂટનાથ એવું કહે છે કે તમારા બધા વાસણો મૃત્યુ પામ્યા છે. સશોકમ એ અવ્યયી ભાવ છે, મૃતાની એટલે મૃત્યુ પામ્યા છે. હવે વિત્તદાસ જ્યારે પોતાના વાસણોની માંગણી કરવા માટે કૂટનાથના ઘરે જાય છે ત્યારે કૂટનાથ દુઃખ સાથે એને એવું કહે છે, શોક સાથે એને એવું કહે છે કે તમારા બધા વાસણો મૃત્યુ પામ્યા છે. હવે આગળ, વિત્તદાસઃ કોપાવિષ્ટ સન અકથયત. ગુસ્સાથી ઘેરાયેલો વિત્તદાસ કહેવા લાગ્યો, એવમ કથમ ભવેત એમ શી રીતે બને. બો વંચક એટલે હે ઠગારા, હે ઠગ કરનાર, ત્વમ મિથ્યા વદસી તું જૂઠું બોલે છે. મિથ્યા એટલે જૂઠું, તું જૂઠું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી. નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય છે એવું વિત્તદાસ કૂટનાથને કહે છે. કૂટનાથ ધૈર્યમ અવલંબ્ય શાંતવચસા અવદત. હવે કૂટનાથ ધીરજ ધરીને શાંતિપૂર્ણ વચનથી બોલ્યો, મહોદય, હે મહાશય, યદિ પાત્રાણામ જન્મ ભવતી. હે મહાશય, જો પાત્રોનો જન્મ થાય છે, તર્હિ તેષાં મરણપી ભવતી, તો તેમનું મરણ પણ થાય છે.
પૂર્વમ જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. પહેલાં જન્મેલા પાત્રો તમારા ઘરમાં શોભે છે. યાની પાત્રાણી ભવબ્ધિઃ દત્તાની તાની મમ ગૃહે મૃતાની. જે પાત્રો તમે મને આપેલા તે મારા ઘરમાં મૃત્યુ પામ્યા. તત્ર અહમ કિમ કર્તું સમર્થઃ. તે બાબતમાં હું શું કરી શકું? પશ્ય એટલે જુઓ. એવું કહીને એક શ્લોક બોલે છે. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ. પાત્રોનો જન્મ થયો હોય તો તેના મૃત્યુમાં શું સંશય? જગતે યત સમુત્પન્નમ નશ્યતિ સર્વથા ધૃતમ. જગતમાં જે ઉત્પન્ન થાય છે તે નિશ્ચિત રૂપે સંપૂર્ણ નાશ પામે છે. હવે આ જે પેરેગ્રાફ છે એમાં વિત્તદાસ એ પોતાના વાસણો માંગવા જ્યારે કૂટનાથને ઘરે જાય છે ત્યારે કૂટનાથ એવો જવાબ આપે છે કે તમારા બધા વાસણોનું મારા ઘરે મૃત્યુ થયું છે. ત્યારે ગુસ્સામાં આવેલો વિત્તદાસ કૂટનાથને એવું કહે છે કે એવું કઈ રીતે બને? હે ઠગારા, હે ઠગ કરનાર, તું ખોટું બોલે છે. નિર્જીવ વાસણોનું મૃત્યુ કેવી રીતે થઈ શકે? ત્યારે કૂટનાથ ખૂબ જ ધીરજપૂર્વક શાંતિપૂર્ણ વાણીમાં વિત્તદાસને એવું કહે છે કે હે મહાશય, જો પાત્રનો જન્મ થઈ શકે તો એના મૃત્યુમાં તમને શેની શંકા છે? જેનો જન્મ થાય એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. એવી રીતે કહીને એક શ્લોક બોલીને વિત્તદાસને કહે છે કે પાત્રોનો જન્મ થયો હોય તો તેના મૃત્યુમાં તમને સંશય હોવો જોઈએ નહીં. કારણ કે આ જગતમાં જેટલી પણ વસ્તુ ઉત્પન્ન થાય છે તેનું સંપૂર્ણ નાશ પામે છે એ નિશ્ચિત જ છે. તો આ જે પાઠ છે એમાંથી આપણને જાણવા મળે છે કે લોભઃ પાપસ્ય કારણમ, એટલે કે લોભ એ પાપનું કારણ છે. અતિલોભ એ માણસને પાપ કરવા પર મજબૂર કરે છે. તેથી બુદ્ધિશાળી માણસ એ સારી રીતે પ્રગતિ કરે છે અને લોભીની દુર્દશા થાય છે. તેથી અતિલોભ કરવો જોઈએ નહીં. કેમ કે લોભ એ પાપનું મૂળ કારણ છે. તો આની સાથે આપણું 11મું ગદ્ય યસ્ય જનનમ તસ્ય મરણમ, એટલે કે જેનો જન્મ તેનું મરણ, એ પૂર્ણ થાય છે. અસ્તુ.